આદિ દૈવિક નિંદ્રા અને આદિ ભૌતિક નિંદ્રા કોને કહેવાય? બોલો. હા સ્વામીજી બોલો. બોલો ભાવનાબેન. આધ્યાત્મિક નિંદ્રા એટલે સમાધિ ને આધ્યાત્મિક નિંદ્રા કહેવાય. અને તેના વિષયો છે તે સોમપદમાં લય પામે છે. અને અધિદૈવિક નિંદ્રા એ તન્મયતા ને અધિદૈવિક નિંદ્રા કહેવાય. અને તેના વિષયો તત્પદમાં લય પામે છે. અને અતિ ભૌતિક નિંદ્રા છે તે સુષુપ્તિ કહેવાય. અને તે છે તે અજ્ઞાન અધિષ્ઠાન અજ્ઞાનમાં લય પામે છે. ઉપાદાન અજ્ઞાન. હા, ઉપાદાન અજ્ઞાનમાં લય પામે છે. અધિષ્ઠાન. હા, બરોબર ને કૌશલ્યાબેન? મને આ નહોતી ખબર. નવી ખબર મારો ખબર હોય તો ભાવનાબેન આધ્યાત્મિક સમાધિ સમાધિ એ આધ્યાત્મિક નિંદ્રા. હા સ્વામી. અને સમાધિમાં વિષયો તત્પદમાં લય પામે. તન્મયતા એ આધિદૈવિક નિંદ્રા અને એમાં વિષયો તત્પદમાં લય પામે. અને સુષુપ્તિ એ આદિ ભૌતિક નિંદ્રા એમાં વિષયો ઉપાદાન અજ્ઞાનમાં લય પામે. હા સ્વામી. બરોબર ને મીનાબેન? હા સ્વામીજી. હા, પછી પૂછી દો. હા. અને ભાવનાબેન, વૈરાગ્યનો બીજો સ્વરૂપ શું? વૈરાગ્યનો બીજો અર્થ? વૈરાગ્યનો બીજો અર્થ પૂર્ણતા, નિત્યતા, અપૂર્ણતા, અનિત્યતા અને ઇદમતા નો ત્યાગ. અધિકારી પૂર્ણતા, નિત્યતા અને અહમતાનો અહમતાનો ઈચ્છા, અહમતાની ઈચ્છા. એ અધિકારી. બરોબર ને? આ સ્વામીજી નવું લાગે છે. નવું લાગે તો પડે. નવું હોય તો હા. આ ઘણી આવે તો સ્વામી આપણે ખબર આવી તો બ્રહ્મપુત્રનો. ભાવનાબેન, હા ફરી એક વાર બોલો ને. હા. પૂર્ણતા, નિત્યતા પેલું હું કહું. હા, વૈરાગ્યનું બીજું સ્વરૂપ અપૂર્ણતા, અનિત્યતા અને ઇદમતા નો ત્યાગ. એમાંથી વૃત્તિનો ત્યાગ. જે અપૂર્ણ વસ્તુ હોય, અનિત્ય વસ્તુ હોય અને આ વસ્તુ હોય એમાંથી વૃત્તિનો ત્યાગ, એનું નામ વૈરાગ્ય. અને જે પૂર્ણ વસ્તુ હોય, નિત્ય વસ્તુ હોય અને અહમ વસ્તુ હોય એમાં વૃત્તિ રાખવી એનું નામ અધિકારીપણું. અખંડ નવું ફાટતા આવે. જેટલો નવ જાય તો સારું થાય ને. વધે. અપૂર્ણતા, અનિત્યતા ને બીજું અપૂર્ણતા, અનિત્યતા અને ઇદમતા. પૂર્ણતા, નિત્યતા અને અહમતા. એમાં વૃત્તિ રાખવી એ અધિકારી.
એ તો ખરા. આજે વિશ્રામ ત્રીજો છે. હા. અને તે છે ને સ્વમપદમાં એમના વિષય સ્વમપદમાં લય પામે છે. સંપદમાં વિષય લય પામે. તન્મયતા છે તે અધિદૈવિક નિંદ્રા છે. હા, તેમના વિષયો છે તે તત્પદમાં લય પામે છે. અને જે અધિભૌતિક એટલે સુષુપ્તિ છે તે અધિભૌતિક નિંદ્રા છે. અને તેમના વિષય છે તે ઉપાદાન અજ્ઞાનમાં લય પામે છે. તો ઈશ્વર અને જીવના ભાવો નાશ પામે. ઈશ્વર અને જીવના ભાવો નાશ પામે તો ઈશ્વર અને જીવનો ભેદ નાશ પામે. અને ઈશ્વર અને જીવના ભેદ નાશ પામે એટલે પાછળ એક અભેદ બ્રહ્મ રહે. હા સ્વામીજી. વિશ્રામ ત્રીજો. એ વિશે ભાગ પેલો. તું સ્થૂળ દેહનો દ્રષ્ટા છે. શિષ્ય કહે, રૂપાળુ દેહ કેટલા છે? ગુરુ કહે, સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ એમ 3 દેહ છે. શિષ્ય કહે, સ્થૂળ દેહ એ શું છે? ગુરુ કહે, પંચમહાભૂતના 25 તત્વોનો સ્થૂળ દેહ છે. શિષ્ય કહે, એ પંચમહાભૂત કયા કયા છે? ગુરુ કહે, આકાશ, વાયુ, તેજ, જળ અને પૃથ્વી. શિષ્ય કહે, પંચમહાભૂતના 25 તત્વ કયા કયા છે? ગુરુ કહે, આકાશ આદિ દરેક ભૂતના 5 તત્વ છે. એ બધા મળીને 25 તત્વ બને છે. આકાશના 5 તત્વો કામ, ક્રોધ, શોક, મોહ અને ભય. કોઈ પણ ભોગની ઈચ્છા તે કામ. અહંતા, મમતા રૂપ બુદ્ધિ એ મોહ. 2. વાયુના 5 તત્વો ચલન, વલન, ધાવન, પ્રસારણ અને આંકુચન. તેજના 5 તત્વો ક્ષુધા, તૃષા, આલસ્ય, નિંદ્રા અને શાંતિ. જળના 5 તત્વો શુક્ર, શોણિત એટલે લોહી, લાલા એટલે લાળ, મૂત્ર અને સ્વેદ એટલે પરસેવો. પૃથ્વીના 5 તત્વો અસ્થિ, માંસ, નાડી, ત્વચા અને રોમ. બધા મળી 25 તત્વોના નામ કયા? આ 25 તત્વો યાદ રાખવાના, યાદ કરવાના. આકાશના 5 કામ, ક્રોધ, લોભ, મોહ અને ભય. વાયુના 5 વલન એટલે વળવું, ચલન એટલે ચાલવું, ધાવન એટલે દોડવું, પ્રસારણ એટલે ફૂલાવું અને આકુચન એટલે સંકોચાઈ જવું. તેજના 5 સુધા, કૃષ્ણ, આળસ, નિંદ્રા, નિક્રાંતિ. જળના શુક્ર, શોણિત, લાલ, પરસેવો અને મૂત્ર. અને પૃથ્વીના હાડકા, માંસ, નાડી, ત્વચા અને રોગ. આ યાદ કરવાના. વાંચો હવે. સૃષ્ટિના આરંભમાં આ 5 ભૂત સૂક્ષ્મ રૂપે એટલે અપંચીકૃત હતા. તેમનો જીવોના સુખ ભોગ માટે ઈશ્વર ઈચ્છાથી પરસ્પર મેળાપ થયો અને સ્થૂળ સૃષ્ટિ બની. તેને પંચીકરણ થયું એમ કહેવાય. અપંચીકૃત ભૂતોથી આપણા ભોગો ના ભોગવાય અને જીવને પોતાના પ્રાર્થનામાં ભોગવવા પડે એટલે ઈશ્વરે એ પંચીકૃત નું અપંચીકૃત નું પંચીકૃત કર્યું. પંચીકૃત પંચમહાભૂત કોને કહીએ?
ગુરુ કહે જે ભૂતોનું પંચીકરણ થયું છે તેને પંચીકૃત પંચમહાભૂત કહીએ. શિષ્ય કહે પંચીકરણ એટલે શું? ગુરુ કહે શાસ્ત્રમાં પંચીકરણના 2 પ્રકાર વર્ણવ્યા છે. એક ભૂતના 2 ભાગ થયા, તેમાંથી દરેક ભૂતનો અડધો ભાગ કાયમ રાખી બાકીના અડધા ભાગના દરેકના 4 ભાગ કર્યા. દરેક ભૂત પોતાનો અડધો ભાગ જે આપણે અલગ રહેવા દીધો છે તેમાં બાકીના જે ભૂત રહ્યા તેમના અડધા ભાગના જે 4 ભાગ કર્યા છે તેમાંથી દરેકનો એક ભાગ લીધો અને તેને મોટો અડધો ભાગ મેળવ્યો. આ પ્રમાણે મેળવણીને કરતા આખો ભાગ થયો તેનું પંચીકરણ થયું એમ કહેવાય. આમાં સમજણ પડી? જુઓ, સાદી રીતે સમજાવો. 5 જણા હોય અને 5 જણા પાસે 1 રૂપિયો હોય, એમાં 1 8 આના હોય અને 4 2 આના હોય, એટલે રૂપિયો થઈ ગયો ને. હવે 1 જણ 8 આના નાખે અને બીજા 4 જણા 2 આના નાખે એટલે સામે રૂપિયો થઈ ગયો ને. બીજો 8 આના નાખે, બીજા 4 2 આના નાખે એટલે રૂપિયા થઈ ગયા. ત્રીજો 8 આના નાખે, બીજા 4 2 આના નાખે એટલે 3 રૂપિયા થઈ ગયા. ચોથો 8 આના નાખે, બીજા 4 2 આના નાખે એટલે રૂપિયો થયો. અને પાંચમો 8 આના નાખે અને બધા 2 આના નાખે એટલે 5 રૂપિયા જે બધાની પાસે હતા એ 5 રૂપિયા ભેગા થઈ ગયા. સમજણ પડે ને ચંદ્રિકાબેન? હા સ્વામીજી. ના સમજણ પડે તો હજી સમજાવું એમ? ના, હજી સમજણ ના પડી સરખી. જુઓ ચંદ્રિકાબેન, તમે 5 બહેનો બેઠી હોય અને 5ની પાસે 1 રૂપિયો હોય, એમાં 1 રૂપિયામાં 1 8 આના હોય અને 4 2 આના હોય તો રૂપિયો થઈ ગયો ને. હા. હવે એમાંથી 1 જણ 8 આના નાખે અને બીજા બધા 2 આના નાખે એટલે ત્યાં રૂપિયો ભેગો થઈ ગયો ને બધાનો. હા, થઈ ગયો. હવે બીજો 8 આના નાખે, બીજા 4 આના નાખે, 2 આના નાખે 4 જણા એટલે બીજો રૂપિયો થઈ ગયો ને. એ પ્રમાણે ત્રીજો 8 આના નાખે અને બીજા 4 2 આના નાખે એટલે ત્રીજો રૂપિયો થયો. ચોથો 8 આના નાખે અને બીજા બધા 2 આના નાખે એટલે ચોથો રૂપિયો થયો. એટલે પાંચમો 8 આના નાખે, બીજા બધા 2 આના નાખે એટલે 5 રૂપિયા જે સોની પાસે જુદા જુદા હતા એ 5 રૂપિયા ભેગા થઈ ગયા ને. હા, થઈ ગયા. ખબર પડી ગઈ ને? હા. એમ પૃથ્વીનો અડધો ભાગ, વાયુ તેજ જળ ને આકાશનો અડધો ભાગ, વાયુ તેજ જળ ને પૃથ્વીનો 2 આની ભાગ. પછી વાયુનો અડધો ભાગ, આકાશ તેજ જળ પૃથ્વી એનો અડધો ભાગ. પછી તેજનો અડધો ભાગ, આકાશ વાયુ જળ અને પૃથ્વીનો અડધો ભાગ. પછી જળનો અડધો ભાગ, આકાશ વાયુ તેજ અને પૃથ્વીનો અડધો 2 આની ભાગ. અને પછી પૃથ્વીનો અડધો ભાગ અને આકાશ વાયુ તેજ અને જળનો 2 આની ભાગ. એમ સત્યકરણ થયો. એકબીજામાં બધા મિક્સ થઈ ગયા. પાંચો હવે ભેગા થઈ ગયા. કોઈ 5 મિત્રો ઉજાણીએ નીકળ્યા. તે સમયે દરેક પોતપોતાને ભાવતા નારંગી, કેરી, કેળા વગેરે ફળો લાવ્યા. પોતાના નારંગી, કેરી વગેરે ફળના દરેક 2 ભાગ કર્યા. દરેકે અડધો ભાગ પોતાને માટે રાખ્યો અને બાકીનો જે અડધો ભાગ રહ્યો તેના 4 સરખા ભાગ કર્યા. હા. બીજી એક પદ્ધતિ બતાવી એમાં આપણે ગમે એ પ્રમાણે સમજાય આપણું.
આ મતલબ નારંગી ને સફરજન ની બધાય આપણે રૂપિયાનો વ્યવહાર કરેલો અને રૂપિયો છે. હા એટલે આપણે પદ્ધતિ બતાવે ઓલી જે બતાવ્યું જે પંચીકરણ કર્યું છે એ બતાવે. ઉપરના પ્રકારમાં કોઈ શિષ્ય શંકા કરે કે દરેક ભૂતોનો પોતપોતાનો અર્ધો ભાગ છે, તે બીજા ભૂતોના 4 ભાગ મળી અર્ધો ભાગ થયો, તેના સાથે ભળ્યો. બીજા ભૂતના 4 ભાગથી પોતપોતાનો અર્ધો ભાગ તિરોધાન થાય છે. તેથી આકાશ આદિ દરેક ભૂતનું પંચીકરણ થયા પછી ભાન થવું ન જોઈએ, પરંતુ પંચીકરણ થયા પછી પણ તે ભૂતોનું ભાન થાય છે. માટે ઉપર આપેલી પંચીકરણની રીત યોગ્ય નથી. શિષ્યની આવી શંકાનું નિવારણ કરવા માટે પંચીકરણનો બીજો પ્રકાર નીચે પ્રમાણે છે. એક ભૂતના 2 ભાગ કર્યા, પણ તે સરખા નહીં. એક ભૂતના 5 ભાગ કરી એક બાજુ 4 ભાગ રાખ્યા અને બીજી બાજુ એક જ ભાગ રાખ્યો. આ પ્રમાણે દરેક ભૂતના 2 નાના મોટા ભાગ કર્યા. પછી મોટો ભાગ જેમનો તેમ રહેવા દઈ દરેકના નાના ભાગના 5 સરખા ભાગ કર્યા અને દરેક ભૂતના બાજુ ઉપર રાખેલા મોટા ભાગમાં એક ભૂતના નાના 5 ભાગમાંથી એક ભાગ લઈ મેળવી દીધું. 5 મિત્રો આના કરતા રૂપિયો જોશી મુક્તિ કરી જાય. હા સ્વામીજી, આગળની પદ્ધતિ બરાબર સમજાય છે. આના કરતા રૂપિયા વાળી પદ્ધતિ સરસ સારી આપણે એમ. છેલ્લા વાળી લાસ્ટ વાળી તો મગજ પછી બે એના બેસાડ. હા, એના કરતા રૂપિયા વાળી સારી આપણે. એક આના બધી 4 આના એમ. 5 મિત્રો દરેક 100 ફળ લઈ ઉજાણીએ ચાલ્યા. નારંગી, મોસંબી, દાડમ, કેરી અને કેળા. તો સ્વામીજી આ બોલવું નહીં કે બોલવું? બોલો જવાબ આપણે રૂપિયા વાળું રાખો ને ભાવના બેન. હા એટલે જ. બસ અને નીચે શ્રીષ કહી આકાશાની પોતાનું પંચીકરણ સ્પષ્ટ રીતે સમજાવો એ વાત ન હોય. હા, શિષ્ય કહે આકાશ આદિ ભૂતોનું પંચીકરણ સ્પષ્ટ રીતે સમજાવશો? ગુરુ કહે આકાશના 2 ભાગ કર્યા, તેમાંથી એક ભાગ અલગ રહેવા દીધો. બીજા ભાગના પુનઃ 4 ભાગ કર્યા. આ 4 ભાગને આકાશના પોતાના કોઈ ભાગ સાથે ન મેળવતા, પરંતુ તેમાંથી એક વાયુના વિભાગ સાથે મેળવ્યો, એક તેજના વિભાગ સાથે મેળવ્યો, એક જળના વિભાગ સાથે અને એક પૃથ્વીના વિભાગ સાથે મેળવવો. આકાશનો શોક, કામ, ક્રોધ, મોહ અને ભય. એમાં છે કે અડધો ભાગ નું કેરા બીજા લોકો કહેતા હોય છે પેલો જે ભય અડધો ભાગ એ શોક, શિરામાં વાયુના 4 આના, એક તેજના 2 આના, એક ક્રોધ હૃદયાકાશ, જળના 2 આના, એક મોહ ઉદરાકાશ અને પૃથ્વીના 2 આના, એક ભય કટિયાકાશ. વાયુના 8 આના. રાવણ. અડધામાં દિશા આકાશના 2 આના એ પ્રસારણ, તેજના 2 આના એ બલન, જળના 2 આના એ ચલન અને આ બધું ખાલી સમજવાની વાત છે, યાદ રાખવાની કોઈ જરૂર નથી. યાદ તો 25 તત્વો આપણે યાદ રાખવાના. એમાં આવી જશે ને સ્વામીજી? આવી જશે. દરેક તત્વના મુખ્ય ભાગ કાળા અક્ષરમાં છાપ્યા છે.
પંચીકરણની પ્રમાણે છેલ્લા અસ્થિ તત્વથી આરંભી નીચેથી ઉત્તર વાંચતા જવું. સમજણ. આકાશના પ્રથમ 2 ભાગ કર્યા, તેમાંથી એક ભાગ સ્થિરાકાશ અલગ રહેવા દીધો. બીજા ભાગના 4 ભાગ કર્યા, તેમાંથી પ્રસારણ વાયુમાં મેળવ્યો, નિંદ્રા શીતમાં મળી, લાલા જળમાં મળી અને રોમ પૃથ્વીમાં મળી. તે પ્રમાણે વાયુના 2 ભાગ કર્યા, તેમાંથી એક ભાગ ધાવન રહેવાથી બીજા ભાગના 4 વિભાગમાંથી કંઠા આકાશ આકાશમાં મળ્યો, તૃષા તેજમાં મળી, વેદેશ જળમાં અને ત્વચા પૃથ્વીમાં મળી. તે જ પ્રમાણે તેજના 2 ભાગ કર્યા, તેમાંથી એક ભાગ સુધા અલગ રાખી બીજા ભાગના 4 વિભાગ કર્યા, તેમાંથી હૃદય આકાશ આકાશમાં, વલન એટલે ઉત્ક્રમણ વાયુમાં, મૂત્ર અને નાડી પૃથ્વીમાં મળ્યા. મૂત્ર જળમાં અને નાડી પૃથ્વીમાં. તે પ્રમાણે જળના 2 કર્યા, એક ભાગ શુક્ર અલગ રહેવા દીધો. બીજા ભાગના 4 વિભાગમાંથી ઉદ્રા આકાશ આકાશમાં, ચલન વાયુમાં, ક્રાંતિ તેજમાં, માસ પૃથ્વીમાં મળ્યો. એવી રીતે પૃથ્વીના 2 વિભાગ કર્યા, તેમાંથી એક ભાગ અલગ રહેવા દીધો. બીજા ભાગના 4 વિભાગમાંથી કટ્યા આકાશ આકાશમાં, અંકુજન વાયુમાં, આલસ્ય તેજમાં અને શોણિત જળમાં મળ્યો. આ પ્રમાણે 25 તત્વો થઈને મહાભૂતનો પરસ્પર મેળાપ થયો. શિષ્ય કહે, સ્થૂળ દેહમાં એ 25 તત્વો કેવી રીતે રહે છે? ગુરુ કહે, આકાશના 5 તત્વો સ્થિરાકાશ, કંઠાકાશ, હૃદયાકાશ, ઉદરાકાશ અને કટ્યાકાશ છે. તેમાં સ્થિરાકાશ છે તે અનહદ શબ્દનો આશ્રય હોવાથી આકાશનો. બીજો, કંઠાકાશમાં શ્વાસોશ્વાસ ચાલે છે, તેથી તે વાયુનો ભાગ છે. ત્રીજો, હૃદય આકાશ પિત્તનો આશ્રય હોવાથી તેજનો ભાગ છે. ચોથો, ઉદરા આકાશ પીધેલા જળનો આશ્રય હોવાથી જળનો ભાગ છે. પાંચમો, કટ્યા આકાશ ગંધનો આશ્રય હોવાથી પૃથ્વીનો ભાગ છે. સ્થિરાકાશ એટલે સ્થિર દેશમાં રહેવા વાળું આકાશ. તે પ્રમાણે કંઠા આકાશ કંઠ દેશમાં રહેવા વાળું આકાશ. આ વિચાર પહેલે પાને શોક, કામ, ક્રોધ, મોહ અને ભય એ આકાશના તત્વો કયા છે. તે તત્વો વાસ્તવિક લિંગ દેહના એટલે કે સૂક્ષ્મ દેહના ધર્મો છે. કોઈ ગ્રંથો પ્રમાણે તે તત્વો લિંગ દેહના મુખ્ય ધર્મો કહે છે. લિંગ દેહના પર સુખ દેહમાં દેખાય છે એટલે સુખ દેહના એમ. સ્થૂળ દેહના. પરંતુ ઘડામાં જળ ભર્યું હોય તે જળની શીતળતા ઘડાના અણુઓમાં પ્રવેશ કરી ઘડાને શીતળ પ્રતીત કરાવે છે. તેમ તે તત્વોની સ્થૂળ દેહમાં પ્રતીતિ થાય છે, માટે તે સ્થૂળ દેહના ગૌણ ધર્મો છે. બીજી રીતે આકાશના 5 તત્વો. શોક આકાશનો મુખ્ય ભાગ છે, કારણ કે જ્યારે શોક થાય છે ત્યારે શરીર શૂન્ય જેવું થઈ જાય છે અને આકાશ પણ શૂન્ય જેવું છે. કોઈ ગ્રંથમાં લોભને આકાશનો મુખ્ય ભાગ બતાવ્યો છે, કારણ કે ગમે તેટલા પદાર્થો આકાશમાં મૂકીએ તો પણ તે ભરાતું નથી. તેમ પદાર્થોની અતિ પ્રાપ્તિ થવાથી પણ લોભ ભરાતો નથી, અપૂર્ણ જ રહે છે. ગીતાજીમાં ભગવાને લોભને ખાઉતરો, મહાપાપી તથા વેરી, શોક અને આકાશ અતિશય સરખા હોવાથી શોકને આકાશનો મુખ્ય ભાગ ગણાવ્યો છે. કામ આકાશમાં વાયુનો ભાગ મળ્યો છે, કારણ કે કામના રૂપ વૃત્તિ અતિ ચંચળ છે
અને વાયુ પણ ચંચળ છે. સમાનતા ધર્મને લીધે કામને વાયુનો ભાગ કયો છે. ક્રોધ ચિત્તનો ભાગ મળ્યો છે. કારણ કે ક્રોધ થાય ત્યારે શરીર તપી જાય છે અને તેજ પણ ઉષ્ણ છે. માટે ક્રોધને તેજનો ભાગ કયો છે. 4. મોહ આકાશમાં જળનો ભાગ મળ્યો. કારણ કે પુત્રાદિ વિશે મોહ પ્રસરે છે અને જળ બિંદુ પણ પ્રસરે છે. માટે મોહને જળનો ભાગ કયો છે. ભય આકાશમાં પૃથ્વીનો ભાગ મળ્યો છે. જ્યારે ભય થાય છે ત્યારે શરીર જડ થઈ જાય છે. પૃથ્વી પણ જડતા સ્વભાવ વાળી છે. માટે ભયને પૃથ્વીનો ભાગ કયો. વાયુના 5 તત્વો. પ્રસારણ હમણાં જે વર્ણન કર્યું છે અત્યારે જે ભક્તિબેન તમે ભાવનાબેન તમે હમણાં જે બોલ્યા ને એ મનન કરવા જેવું છે. હા, કેવી રીતના ક્રોધ તેજમાં મળ્યો કે એવી એ બધું. આકાશનો કામ કેવી રીતના વાયુનો કહેવાયો કામ ને મોહ જળનો. સમજણ આપી પછી વાયુ ચંચળ છે તો કામ એ ચંચળ છે એવી રીતે ગરમ છે તો ક્રોધ એ ગરમ છે એટલે આપણે પછી આપણે અનુભવ કરવા પડે. હા. ક્રોધ ના થાય તો ખોટે ક્રોધ કરી જોવાનું કેમ થાય તપે છે કે નહીં. હા. વાયુના 5 તત્વો. પ્રસારણ, ધાવન, વલન, ચલન અને આંકુચન. પ્રસારણ એ વાયુમાં આકાશનો ભાગ મળ્યો છે. પ્રસારણ એટલે આકાશ પણ પ્રસરેલું છે તેથી તે આકાશનો ભાગ છે. ધાવન એટલે દોડવું એ વાયુનો મુખ્ય ભાગ છે. વાયુ પણ દોડે છે માટે તે વાયુનો મુખ્ય ભાગ છે. વલન વળવું એ વાયુમાં તેજનો ભાગ મળ્યો. તેજનો પ્રકાશ પણ વળે છે તેથી તે તેજનો ભાગ છે. ચલન એટલે ચાલવું એ વાયુમાં જળનો ભાગ મળ્યો. જળ પણ ગતિ કરે છે માટે તે જળનો ભાગ છે. આંકુચન એટલે સંકોચાવું એ વાયુમાં પૃથ્વીનો ભાગ મળ્યો છે. પૃથ્વી પણ સંકોચ પામે છે તેથી તે પૃથ્વીનો ભાગ છે. તેજના 5 તત્વો. ઇન્દ્રા, તૃષા, ક્ષુધા. આપણે ભાવનાબેન પૃથ્વી સંકોચન કર્યું સંકોચાય છે એનો અનુભવ કર્યો છે. પૃથ્વી સંકોચાય એટલે તિરાડ ને એવું બધું પડે ને. આપણે આપણા ઘરની અંદર આપણે લોકો સિમેન્ટ નું બાંધકામ કરી આખું પાણી દીધું ફાટી જાય છે. હા, આ તિરાડ ને પડે ને. હા, જમીનમાં પણ આપણે કુંડામાં કે ક્યારેક પાણી અસર દેવાય તો એમાંથી તિરાડ પડે એટલે પૃથ્વી સંકોચાઈ કહેવાય. તેજના 5 ધરતીકંપ આવ્યો ત્યારે તૃષા, ક્ષુધા, શાંતિ અને આલસ્ય. એમાં નિંદ્રા તેજમાં આકાશનો ભાગ મળ્યો છે. નિંદ્રા આવે છે ત્યારે શરીર શૂન્ય બને છે. આકાશ પણ શૂન્યતા વાળું છે તેથી નિંદ્રા આકાશનો ભાગ છે. તૃષા તેજમાં વાયુનો ભાગ મળ્યો. તૃષા કંઠને સૂકવી નાખે છે. વાયુ પણ ભીના વસ્ત્રને સૂકવે છે માટે તૃષા વાયુનો ભાગ છે. ક્ષુધા તેજનો મુખ્ય ભાગ છે. ક્ષુધા લાગે ત્યારે જે ખાવામાં આવે તે ભસ્મ થઈ જાય છે. અગ્નિમાં પણ જે નાખવામાં આવે તે પણ ભસ્મ થઈ જાય છે માટે ક્ષુધા એ તેજનો મુખ્ય ભાગ છે. કાંતિ તેજમાં જળનો ભાગ મળ્યો છે. તાપથી ન્યૂન થાય છે અને જળ પણ તાપથી ઘટે છે તેથી કાંતિ જળનો ભાગ છે. આલસ્ય તેજમાં પૃથ્વીનો ભાગ મળ્યો છે. આળસથી શરીર જળ થાય છે અને પૃથ્વી પણ જળતા સ્વભાવ વાળી છે
તેથી આળસ પૃથ્વીનો ભાગ છે. જળના 5 લાલા, સ્વેદ, મૂત્ર, શુક્ર અને શોણિત તે 5 તત્વોથી, એમાં લાલા છે એટલે લાળ. જળમાં આકાશનો ભાગ મળ્યો છે કારણ કે તે લાંબી ઊંચી નીચી થાય છે. આકાશ પણ ઊંચું નીચું લાંબુ માટે લાલા આકાશનો ભાગ છે. સ્વેદ, જળમાં વાયુનો ભાગ મળ્યો છે કારણ કે સ્વેદ મહેનત કરવાથી થાય છે. વાયુ પણ પંખો હલાવવાથી પ્રતીત થાય છે માટે સ્વેદ વાયુનો ભાગ છે. મૂત્ર, જળમાં તેજનો ભાગ મળ્યો છે કારણ કે તે ગરમ છે. તેજ પણ ગરમ એટલે ઉષ્ણ છે માટે મૂત્ર તેજનો ભાગ છે. શુક્ર, જળનો મુખ્ય ભાગ છે કારણ કે તેનો રંગ શ્વેત છે અને ગર્ભના કારણ રૂપ છે. જળ પણ શ્વેત વર્ણનું છે અને વૃક્ષના હેતુરૂપ છે. તેથી શુક્ર જળનો મુખ્ય ભાગ છે. શોણિત, જળમાં પૃથ્વીનો ભાગ મળ્યો છે કારણ કે તેનો રંગ લાલ છે અને પૃથ્વી પણ કોઈ ઠેકાણે લાલ છે માટે શોણિત એટલે રુધિર પૃથ્વીનો ભાગ છે. પૃથ્વીના 5 તત્વો રોમ, ત્વચા, નાડી, માંસ અને અસ્થિ. એમાં રોમ પૃથ્વીમાં આકાશનો ભાગ મળ્યો કારણ કે રોમ એટલે વાળ શૂન્ય છે. તેને કાપી નાખવાથી કોઈ પીડા થતી નથી. આકાશ પણ શૂન્ય છે તેથી રોમ આકાશનો ભાગ છે. ત્વચા, પૃથ્વીમાં વાયુનો ભાગ મળ્યો કારણ કે ત્વચા એટલે ચામડી વડે કાટું, કઠણ, કોમળ વગેરે સ્પર્શનું ભાન થાય છે અને વાયુ પણ સ્પર્શ ગુણ વાળો છે તેથી ત્વચા વાયુનો ભાગ છે. નાડી, પૃથ્વીમાં તેજનો ભાગ મળ્યો કારણ કે નાડી વડે તાવની પરીક્ષા થાય છે. એ પણ તાપરૂપ છે તેથી નાડી તેજનો ભાગ છે. માંસ, પૃથ્વીમાં જળનો ભાગ મળ્યો કારણ કે માંસ જળ પણ ભીનું છે તેથી માંસ જળનો ભાગ છે. અસ્થિ, પૃથ્વીનો કારણ કે તે કઠણ છે અને પૃથ્વી પણ કઠણ છે માટે અસ્થિ પૃથ્વીનો મુખ્ય ભાગ. નખ, દાંત એ પણ અસ્થિનું. આ પ્રમાણે હે શિષ્ય, સ્થૂળ દેહમાં 25 તત્વો રહે છે. શિષ્ય કહ્યું, એ 25 તત્વો જાણવાથી મને શો લાભ થાય? ગુરુ કહે, એ 25 તત્વો જાણવાથી તને જ્ઞાન થશે કે તે તત્વો પંચમહાભૂતના છે. તે 25 તત્વો તે હું નથી. તે 25 તત્વો મારા નથી. એ 25 તત્વોનો હું દ્રષ્ટા છું તેથી તેનાથી ભિન્ન છું. આ પ્રમાણે તે તત્વો હું નથી અને એ મારા પણ નથી. હું તે સર્વ તત્વોને જાણવા વાળો યાદ રાખવાનો. 25 તત્વો મારા નથી. 25 તત્વોનું દ્રષ્ટાત્વ યાદ રાખવાનું એમ. હા. બસો હવે. આટલું યાદ રાખવાથી હું ને મારું નીકળી જાય. હા. સર્વ તત્વોને જાણવા વાળું દ્રષ્ટા ઘટ દ્રષ્ટાની પેઠે સર્વ તત્વથી જુદો છું. ત્યાં વાક્ય વૃત્તિનું પ્રમાણ. જેમ ઘડાને જોનારો ઘડાથી જુદો છે પણ કોઈ પ્રકારે ઘડારૂપ ન થાય, તેમજ દેહનો દ્રષ્ટા જે હું આત્મા તે કદાપી દેહ રૂપ નથી એવો નિશ્ચય કરવો. આવો નિશ્ચય થવો એ 25 તત્વ જાણવાનો લાભ છે. શિષ્ય કહે, એ 25 તત્વો મારા નથી તથા તે હું નથી એ કેવી રીતે જાણું? ગુરુ કહે, તે સમજવા હું તને પ્રથમ
આકાશના 5 તત્વોનો વિચાર બતાવું છું. જ્યારે શોક થાય ત્યારે તેને તું જાણે છે. શોક થયેલો નથી હોતો ત્યારે તે શોકનો અભાવ તું જાણે છે. તેથી તું એવો નિર્ણય કરી શકે કે શોક મને થાય છે, તેથી તે હું નહીં, અને તે આકાશનો ધર્મ છે, તેથી તે મારો નહીં. હું તો તે શોકનો દ્રષ્ટા છું, અને તેથી ઘટદ્રષ્ટાની પેઠે તે શોકથી ન્યારો છું. તે જ પ્રમાણે કામ, ક્રોધ, મોહ, ભય, ચલન, વલન, ધાવન, પ્રસારણ, આંકુંચન, સુધા, તૃષા, નિંદ્રા, આળસ, શાંતિ, શુક્ર, શોણિત, લાળ, મૂત્ર, શ્વેત, શક્તિ, માંસ, ત્વચા, નાડી અને રોમ એ તત્વોમાંથી જે તત્વોનો ભાવ હયાત હોય તેના ભાવને તું જાણે છે, અને અભાવ હોય તો તે અભાવને પણ તું જાણે છે. તેથી ઉપર પ્રમાણે વિચાર કરી દરેક વખતે તું નીચે પ્રમાણે નિશ્ચય કરતો રહે. તે તત્વ હું નહીં, તે તત્વ મારું નહીં, જે ભૂતનું હોય તેનું છે, પણ હું તે તત્વનો દ્રષ્ટા, તે તત્વથી ન્યારો છું, અને પછી હું સચ્ચિદાનંદ સ્વરૂપ છું તેવો અભ્યાસ કર. શિષ્ય કહે, ઉપર જણાવી ગયા તે પ્રમાણે એ 25 તત્વ હું નથી તથા તે મારા નથી એ જાણવાથી શો લાભ? ગુરુ કહે, તે જાણવાથી સ્થૂળ દેહ તથા તેના ધર્મો તે હું નથી અને તે મારા નથી એવો નિશ્ચય થશે. આટલો પાઠ સ્થૂળ દેહ હું નહીં અને સ્થૂળ દેહના જે ધર્મો છે તે મારા નથી. ધર્મો હવે કાર્ય લઈશું. નોટ અને પેન લો. બીજા વિશ્રામના પ્રશ્નો. હા સ્વામીજી. નોટ પેન. બસ. શુદ્ધ બ્રહ્મ પ્રપંચનો આરોપ કેવી રીતે થયો? વેદાંત મત પ્રમાણે આનાની વસ્તુઓ કેટલી છે ને કઈ કઈ? સ્વામીજી ફરી બોલો ને જરાક. શુદ્ધ બ્રહ્મ પ્રપંચનો આરોપ કેવી રીતે થયો? વેદાંત મત પ્રમાણે આનાની વસ્તુઓ કેટલી છે? અને આનાની વસ્તુઓ કેવી રીતે? બ્રહ્મ અનાદિ શું કામ, અવિદ્યા અનાદિ શું કામ, ઈશ્વર અનાદિ શું કામ, એ લખવાનું છે. ત્રણ પ્રકારની પ્રકૃતિ અને ત્રણેય પ્રકારની પ્રકૃતિનું કાર્ય. જીવનો સ્વરૂપ.
જીવ અને ઈશ્વરનો તફાવત. અપેક્ષિતતા. ફરીથી બોલો સ્વામીજી. જગતનું હા અપેક્ષિત બોલો. અપેક્ષિત અપેક્ષિત વ્યાપકતાની સૌ કોને અપેક્ષિત વ્યાપક કહેવાય લખવાનું એમ. ઓલા પૈસા કરતા રૂપિયો મોટો, રૂપિયા કરતા ગતિ મોટો, તો પૈસાની અપેક્ષિત વ્યાપકતા. એમ અવિદ્યા કરતા માયા મોટી, માયા કરતા પરમ મોટો, તો માયાની અપેક્ષિત વ્યાપકતા. સ્વામીજી તમે જીવનું સ્વરૂપ લખાયું પણ ઈશ્વરનું સ્વરૂપ લખવું નહીં પડે? અને પછી ઈશ્વરનું લખાવી છે, મારી બુદ્ધિ પછી ઈશ્વરનું લખાવ્યું છે. ઈશ્વરનું લખાવ્યું છે ને ઈશ્વરનો અભિનિમિત્ત ઉપાદાન કઈ રીતે એ લખાવ્યું છે. સ્વામીજી ઈ વાત કપાઈ ગઈ હતી તો અવાજ નતો આવ્યો. તમારી વાત કપાઈ ગઈ હતી. હા, જીવના સ્વરૂપ જીવ ઈશ્વરનો તફાવત જ આવી ગયો. પછી ઈશ્વરનું સ્વરૂપ. હા 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 હા. ઈશ્વર જગતનો અભિનિમિત્ત ઉપાદાન કઈ રીતે છે. ઈશ્વર ને જીવો ભેદ તફાવત. ઈશ્વર ને જીવો તફાવત. પેલા આવી ગયું ને જીવ ઈશ્વરનો તફાવત. આ તો ફરી મેં પાછું કીધું તો બોલો કહેતા હતા બંધ કીધું એટલે વચ્ચે અવાજ નતો નહીં આવ્યો. લખવાનું. હા, બરાબર. હવે પ્રલય ક્યારે ને કેવી રીતે થાય છે. અને જગતની ઉત્પત્તિ કેવી રીતે થાય છે. આ આરોપ સત્ય છે કે મિથ્યા. તો હવે આરોપની નિવૃત્તિ કેવી રીતે થાય છે. સ્વામીજી કહો તો ફરી કહો તો. આરોપની નિવૃત્તિ કેવી રીતે થાય છે. બરોબર ને. હા હા સ્વામીજી. પાકો થઈ જશે. બીજો બિચારા પાકો થઈ ગયા પાછો. હા